નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। આજે અમે લઈ આવ્યા છે એક મહત્વના સમાચાર દાહોદ જિલ્લામાંથી, જ્યાં મહેસૂલી કર્મચારીઓની હડતાલે રેવન્યુ ઓફિસોમાં ખુરશીઓ ખાલી કરી દીધી છે અને સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શું છે આંદોલનનું કારણ, ચાલો જાણીએ આગળ। ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમના ભાગરૂપે દાહોદ જિલ્લામાં વર્ગ 3ના મહેસૂલી કર્મચારીઓએ તેમની પડતર માંગણીને લઈ મોટો નિર્ણય લીધો છે। મામલતદાર પ્રાંત અને કલેક્ટર ઓફિસના કર્મચારીઓ સામૂહિક રીતે માસ સીએલ કેઝ્યુઅલ લીવ પર ઉતરી ગયા છે। પરિણામે મહેસૂલ વિભાગની ઓફિસોમાં ખુરશીઓ ખાલી રહી અને સામાન્ય નાગરિકોને ગરમીમાં ખોટા ધક્કા ખાવાનો વારો આવ્યો છે। આ કર્મચારીઓનો આક્રોશ શું છે, શા માટે તેઓએ આવું આકરું પગલું ભર્યું, ચાલો સાંભળીએ તેમની માંગણીઓ અને તેમનો અવાજ। વર્ગ 3 રિવિલેશન થયેલ મહેસૂલી એકતા જિંદાબાદ જિંદાબાદના નારા સાથે વર્ગ 3ના મહેસૂલી કર્મચારીઓએ સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। તેઓનું કહેવું છે કે મહેસૂલી કર્મચારીઓનું શોષણ બંધ કરો તેમની મુખ્ય માંગણીઓમાં સામેલ છે। ફીડબેકના આધારે જિલ્લા બદલી બંધ કરો, નાયબ મામલતદાર સંવર્ગની પ્રવર્તમાન યાદી તાત્કાલિક તૈયાર કરો, નાયબ મામલતદારની ખાલી જગ્યા પ્રમોશન દ્વારા ભરો, જિલ્લા ફેરબદલી માટે પારદર્શક સિસ્ટમ દાખલ કરો, LRQ HRQ પરીક્ષાનું આયોજન કરો, પ્રી સર્વિસ પરીક્ષાનું રિઝલ્ટ તાત્કાલિક જાહેર કરો, સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીઓને કાયમી મુસાફરી ભથ્થું આપો, રેવન્યુ તલાટીઓને નવું જોબ ચાર્ટ આપો। આ તમામ માંગણીને લઈ દાહોદના વર્ગ 3ના મહેસૂલી કર્મચારીઓમાં સીએલ પર ઉતર્યા, જે કારણે રેવન્યુ ઓફિસમાં ખુરશીઓ ખાલી રહી, લોકોને ગરમીમાં ખોટા ધક્કા ખાવા પડ્યા। નાગરિકોની રજૂઆત છે કે સરકાર આ માંગણીઓ સ્વીકારી કર્મચારીઓ સાથે ન્યાય કરે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અન્વયે તેઓએ મહેસૂલ વિભાગના વિવિધ કર્મચારીઓ જેવા કે નાયબ મામલતદારશ્રીઓ, ક્લાર્કશ્રીઓ, મહેસૂલી તલાટીશ્રીઓ વગેરેના પડતર મુદ્દાઓ, પડતર માંગણીઓ ન સંતોષાતા આજરોજ માસ સીએલ નો કાર્યક્રમ આપેલ હતો, જે અન્વયે દાહોદ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ માસ સીએલના કાર્યક્રમમાં આજરોજ જોડાયેલ છે અને તેઓની માંગણી છે કે નાયબ મામલતદારશ્રીઓની લાંબા સમયથી પ્રવર્તક યાદી જે બનાવવામાં આવેલ નથી તો એને ઝડપથી બનાવવામાં આવે। જિલ્લા ફેર બદલીઓ જે કરવામાં આવે છે કર્મચારીની અરજી કે માંગણી વિના, તો તેને બંધ કરવામાં આવે। LRQ HRQ કે પ્રી સર્વિસ ની જે પરીક્ષાઓ બાકી છે તો કર્મચારીઓની આ પરીક્ષાઓ સત્વરે લેવામાં આવે। મહેસૂલ વિભાગના કર્મચારીઓ જે જિલ્લા ફેર બદલીઓ થાય છે તો તેના માટે પણ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી બદલીઓ થાય તેવી વિવિધ પ્રકારની માંગણીઓ સાથે રાજ્ય મહામંડળે કાર્યક્રમ જે આપેલ હતો અને જે અન્વયે આજરોજ દાહોદ જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ આજરોજ માસ સીએલ પર છે અને અગાઉ રાજ્ય મંડળ જે પણ કાર્યક્રમો આપશે તે પ્રમાણે દાહોદ જિલ્લાના કર્મચારી મહામંડળ અનુસરશે। આંદોલનથી એક તરફ કર્મચારીઓની નારાજગી સ્પષ્ટ થાય છે તો બીજી તરફ સામાન્ય લોકોને થતી હાલાકીઓએ પણ સવાલ ઊભા કર્યા છે। હવે જોવું રહ્યું કે સરકાર આ મુદ્દે શું પગલાં લે છે। ડીટીવી ન્યૂઝ આ મામલે દરેક અપડેટ આપના સુધી પહોંચાડતું રહેશે। આટલું જ આજના સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો, ફરી મળીશું।